Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ગુણોત્તર વિભાજનના સૂત્ર આધારિત દાખલા જોયા હતા. ત્યારબાદ આગળનો ટોપિક આવે છે સ્વાધ્યાય 7.3 કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. આપણને ખબર છે કે ત્રિકોણને કેટલા બિંદુ હોય? 3 શિરોબિંદુ હોય. 3 ખૂણા છે તો 3 શિરોબિંદુ હોવાના. તો તમને 3 બિંદુઓના યામ આપ્યા હશે. એ યામોની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, જે ખૂબ જ સહેલું છે. ફક્ત તમારે સૂત્ર યાદ રાખવાનું રહેશે. ગણિતમાં સૂત્ર યાદ રાખો એટલે બધું જ સહેલું. ચાલો તો જોઈએ કે દાખલા તરીકે એક ત્રિકોણ આપેલો છે. એક ત્રિકોણ છે જેના શિરોબિંદુ છે A, B અને C. રેડી? એના યામ આપણને નથી ખબર, એટલે એના યામ આપણે ધારીએ x1 y1. બીના યામ નથી ખબર એટલે એના યામ ધારીશું આપણે x2 y2. સીના યામ નથી ખબર એટલે એના યામ ધારીશું x3 y3. હવે જો યામો લખો ને એટલે સૌપ્રથમ પહેલાં હંમેશા x લખાય અને ત્યારબાદ y યામ લખાય. જ્યારે આ રીતના 3 યામો હોય ને ત્યારે તમે શું કરો, કાંઈ x1 y1ની જગ્યાએ તમે શું લખો? x1 x2 y1 y2 પછી અહીં z1 z2. તો એવું તો ક્યાંય આવે જ નહીં આપણે. એટલે યાદ એ જ રાખવાનું કે પહેલાં x યામ પછી y યામ, પહેલાં x યામ પછી y યામ, પહેલાં x યામ પછી y યામ. હવે આ તમને 3 શિરોબિંદુના યામ આપેલા હશે. અહીંયા આપણને નહોતા આપ્યા એટલે આપણે ધારી લીધા. હવે આનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થશે? તો એનું સૂત્ર થશે 1/2 માનાંકમાં x1 કાઉન્સમાં y2 માઇનસ y3 પ્લસ x2 કાઉન્સમાં y3 માઇનસ y1 પ્લસ x3 કાઉન્સમાં y1 માઇનસ y2 માનાંક પૂરો. જો આ મેં મોટા કાઉન્સની સંજ્ઞા કરી છે, તમે નોર્મલી કાઉન્સ કરો ને તો આવો કરો. આ કહેવાય, આ નાનો કાઉન્સ કહેવાય. રેડી? મોટો કાઉન્સ કહો ને એમ કહું ને કે તમે મોટો કાઉન્સ કરો તો અમુક સંજ્ઞામાં મોટા કરે, સાઇઝમાં મોટા કરે. સાઇઝમાં મોટા નથી કરવાનું. મોટા કાઉન્સની સંજ્ઞા આ છે. 4 પ્રકારના કાઉન્સ આવે. રેખીય કાઉન્સ કે કોઈ સંખ્યા ઉપર રેખીય કાઉન્સ આવે, નાનો કાઉન્સ આવે, મોટો કાઉન્સ આવે અને છગડીયો કાઉન્સ આવે, જે તમે 7મા ધોરણમાં ભણી ગયા છો. એટલે સાઇઝમાં મોટા કાઉન્સ નહીં કરવાના. મોટો કાઉન્સ કહો એટલે એની સંજ્ઞા તમને ખબર હોવી જોઈએ. તો એનું સૂત્ર શું છે? 1/2 માનાંકમાં x1 કાઉન્સમાં y2 માઇનસ y3 પ્લસ x2 કાઉન્સમાં y3 માઇનસ y1 પ્લસ x3 કાઉન્સમાં y1 માઇનસ y2. હવે આ જે બંને બાજુ મેં આ લીટા કર્યા ને, આના વંચાય માનાંક. આ સંજ્ઞા કેની છે? માનાંકની છે. કેની સંજ્ઞા છે? માનાંક. માનાંકનો અર્થ શું થાય? કે માનાંકમાં જે પણ કિંમત લખેલી હોય, રેડી, જે પણ ઋણ કિંમત હોય ને, ઋણ કિંમત એને કેવી કરી નાખી? ધન. માનાંક છોડો એટલે એ કેવી થઈ જાય? ધન. અને ધન કિંમત હોય તો એનું શું કરે? ધન જ થાય, એનું ઋણ કરે નહીં. સામાન્ય ભાષામાં વિચારો કે ક્યારેય કોઈનું ક્ષેત્રફળ ઋણ આવે, ક્યારેય કોઈનું ક્ષેત્રફળ ઋણ આવે કે તમારે ભાઈ મકાન બનાવવું છે ભાઈ એટલા ક્ષેત્રફળ વાળું, તો એ ક્ષેત્રફળ ઋણ આવે તો તમે એમ જમીનની અંદર મકાન બનાવવાના નહીં. તો કોઈનું પણ ક્ષેત્રફળ ઋણ આવે નહીં. એ ઋણ ક્ષેત્રફળને દૂર કરવા માટે આ માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. માનાંકનો અર્થ શું થશે? માનાંકમાં જે પણ ઋણ કિંમત હોય એ તમે માનાંક છોડો એટલે કેવી થઈ જાય? ધન. દાખલા તરીકે ચાલો માનાંકમાં -3 આવ્યા તો આ માનાંક દૂર કરો એટલે કેવા થઈ જાય? +3. માનાંકમાં -5 આવ્યા, માનાંક દૂર કરો એટલે કેવા થઈ જાય? +5. રેડી? હવે માનાંકમાં +7 છે, માનાંક દૂર કરો તો પણ કેટલા રહે? 7 જ રહે. એના માઇનસ થશે નહીં. મગજમાં એક વસ્તુ બેસાડી દેવાય કે કોઈ ક્ષેત્રફળ ક્યારે ઋણ આવે નહીં. ક્ષેત્રફળ ઋણ આવે ન આવે ને એટલા માટે માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. જો હું ફક્ત કિંમતની વાત કરું છું, પદની વાત નથી કરતો. કે દાખલા તરીકે ચાલો દાખલા ગણશું ને એકાદો પદ આવું આવે k-3, તો માનાંક છોડો એટલે એવું ન થઈ જાય k+3. એ શક્ય નથી. આ આખું પદ થઈ ગયું.
જ્યારે આ શું હતી? બધી કિંમતો હતી. આ બધી શું હતી? કિંમતો હતી. કિંમતો ઋણ હોય એ ધન થાય. હવે કોઈ એવું નથી કરવાનું કે ભાઈ સર કાંઈ 3 તો માઇનસ હતા એના તમે પ્લસ કર્યા, આ કિંમત જ કહેવાય. કિંમત ન કહેવાય, આ આખું પદ કહેવાય. શું કહેવાય? આખું પદ કહેવાય. ઓકે, તો હું યાદ રાખું. આનું જ્યારે પ્રોસેસ આવશે ત્યારે હું તમને કહીશ. ચલો અત્યારે કહી દઈએ કે દાખલા તરીકે તમે સાદુરૂપ આપો. તમને ક્ષેત્રફળ આપી દીધેલું છે કે -3 = 10. હવે માનાંકમાં આખું આ પદ છે તો એને માનાંક છોડી એટલે એવું કંઈ પ્લસ તો થશે નહીં. તો આનું શું કરવાનું કે જ્યારે પણ માનાંક છોડો ત્યારે તેની બાજુની જે કિંમત હોય એ એક વખત પ્લસ લખાય અને એક વખત કેવી લખાય? માઇનસ. એટલે કે k -3 = 10, આ પ્લસ કિંમત લખી, અને k -3 બરાબર કેટલા થશે? -10. યાદ રાખવાનું કે જ્યારે પણ માનાંકમાં કોઈ પદ આપ્યું હોય એને તમે માનાંક એનો દૂર કરો એટલે એની બાજુની જે કિંમત છે એ 2 વખત લખાય, એક વખત પ્લસ અને એક વખત માઇનસ. જો અત્યારે આગળ દાખલા ગણીશું એટલે તમને વધારે અંદાજો આવશે. અત્યારે એવું યાદ રાખવાનું છે કે માનાંકમાં જે પણ ઋણ કિંમત હોય એ ઋણ કિંમતની શું કરે? ધન કરે. કેવી કરે? ધન. અને ક્ષેત્રફળ હંમેશા તમારે ત્રિકોણ અને ચતુષ્કોણનું શોધવાનું આવશે, રેખાનું આવે નહીં. તો હવે જો ત્રિકોણ મારે દોરવો છે તો ત્રિકોણની વ્યાખ્યા શું થાય? ત્રિકોણ દોરવા માટે કેટલા બિંદુ જોવે? પહેલાં તો 3 બિંદુ જોવે. કેટલા બિંદુ જોવે? 3 બિંદુ જોવે. હવે હું તમને એમ કહું કે જો ત્રણેય બિંદુઓ અસમરેખ હોય, અસમરેખ એટલે કે એક જ રેખા પર એક જ દિશામાં ન આવેલા હોય તો એને કેવા કહેવાય? અસમરેખ. હવે દાખલા તરીકે 3 બિંદુ અહીંયા ચાલો મેં લઈ લીધા, આ 3 બિંદુ મેં લઈ લીધા. તો આની મદદથી મારે ત્રિકોણ દોરવો છે, તમે દોરી શકો? હા સર, સરળતાથી દોરી શકવી. આ 3 શિરોબિંદુનું વારાફરતી આ રીતના જોડી દો તો ત્રિકોણ દોરી શકાય. ચાલો અહીંયા રીતે કોઈ મેં 3 શિરોબિંદુ લીધા તો પણ તમે ત્રિકોણ દોરી શકો. તો આમાં તમે જોઈ શકો છો કે ત્રણેય શિરોબિંદુ સમરેખ નથી. ત્રણેય બિંદુઓ કેવા છે? અસમરેખ છે. કેવા છે? અસમરેખ. તો આપણે ત્રિકોણ દોરી શકીએ. પણ શું ત્રણેય બિંદુ સમરેખ હોય? સમરેખ એટલે કે એક જ રેખા ઉપર આવેલા હોય આ રીતના, તો તમે ત્રિકોણ દોરી શકો? ત્રિકોણ દોરે આ રીતનું થાય. આમ કંઈ એમ તો હાલે નહીં. ત્રિકોણ તો તમે દોરી શકો નહીં. તો તમે ત્રિકોણ જ નથી દોરી શકવાના તો એ ત્રિકોણનું તમને ક્ષેત્રફળ મળવાનું છે? તો એ તમને ત્રિકોણનું એનું ક્ષેત્રફળ તમને મળવાનું છે? તો કે નહીં. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ન મળવાનું હોય તો હંમેશા કેટલું હોય? 0 જ લેવું પડે. આપણે કેવું લેવું પડે? 0 જ લેવું પડે. તો સમરેખ બિંદુઓથી ક્યારેય ત્રિકોણ રચાતો નથી. અને જો તમને રકમમાં સમરેખ બિંદુઓ ઉલ્લેખ કર્યા હોય તો એનો અર્થ એવો સમજવાનો કે સમરેખ બિંદુની મદદથી ત્રિકોણ તો રચાય જ નહીં, તો એનું ક્ષેત્રફળ પણ કેવું હોય છે? 0 હોય છે. કેવું હોય છે? 0 હોય છે. જો એ નોંધમાં લખું છું કે સમરેખ બિંદુઓ હોય ત્યારે ત્રિકોણ રચી શકાતો નથી. અને ત્રિકોણ રચી ન શકાય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું મળે? 0 જ મળવાનું છે. તો આવા ત્રિકોણનું, જો કે ત્રિકોણ બનવાનું જ નથી પણ આપણે સરળતા ખાતર લખીએ કે આવા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 0 થાય. કેટલું થશે? 0 થાય. કેવું થાય? 0 થાય. હવે મેઇન સૂત્ર શું છે તમારું? કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું કે ત્યારે સૂત્ર શું છે? 1/2 માનાંકમાં x1. જો એ મોટા કૌંસની સંજ્ઞા, મોટા કૌંસની સંજ્ઞા સૂત્રમાં ક્યાંય નથી આવતી. હું કામ મેં રાખી છે? કારણ કે માઇનસ કિંમતો આવે ત્યારે બધું ભેગું ન થઈ જાય એટલા માટે વ્યવસ્થિત લખાય તે માટે મેં મોટા કૌંસ કરેલા છે. તો માનાંકમાં x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2. અને આ રીતના ન યાદ રહેતું હોય તો કઈ રીતના યાદ રાખવાનું? 1/2 1 2 3 પ્લસ 2 3 1 પ્લસ 3 1 2. રાઈટ? બહાર હંમેશા શું આવશે? કૌંસની બહાર x. તો x1 કૌંસમાં y2 - y3, x2 કૌંસમાં y3 - y1, x3 કૌંસમાં y1 - y2. સૂત્રમાં કોઈ જાતની મિસ્ટેક થવી જોઈએ નહીં કે સૂત્ર લાંબુ છે પણ આના દાખલા એટલા જ સહેલા છે. એટલા માટે કાળજીપૂર્વક દાખલા ગણવાના. ચાલો જોઈએ સ્વાધ્યાય 7.3ની શરૂઆત કરીએ.
તો સ્વાધ્યાય 7.3 એવું કીધું છે કે પ્રશ્ન 1 જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચાલો પેલું લઈ લઈએ. શિરોબિંદુ આપેલા છે 2, 3, પછી આપ્યા છે -1, 0, પછી આપેલા છે 2, -4. તો આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો શિરોબિંદુને અહીંયા આપી દીધા છે. આ શિરોબિંદુની મદદથી જે ત્રિકોણ રચાય એનું આપણે શું ગોતવાનું છે? ક્ષેત્રફળ. તો કયા બિંદુ છે એ નથી ખબર, આમ ખબર છે, બિંદુના નામ નથી ખબર. તો આપણે એને વારાફરતી ABC કહી દઈએ. ચાલો તો જોઈએ, આને હું બિંદુ A કહી દઉં, જેના આમ શું થશે? 2, 3. આને હું બિંદુ B કહી દઉં, જેના આમ શું થશે? -1, 0. આને હું બિંદુ C કહી દઉં, જેના આમ શું થશે? 2, -4. અરે હવે આ ત્રણેયની મદદથી આપણે ત્રિકોણ ABC રચવાનો છે. તો આ રીતના ત્રિકોણ ABC થશે. ચાલો આ ત્રણેયના આમ છે આપણી પાસે. હવે આને આપણે સરળતા ખાતર કહી દઈએ x1 y1, આને શું કહી દઈએ? x2 y2, અને આને શું કહેવું પડે? x3 y3. જો ભૂલ ન થાય, તમે ઉતાવળમાં x1 x2 લખી નાખો છો, y1 y2 લખી નાખો છો, તો એ ભૂલ ન થવી જોઈએ. x1 y1 હંમેશા એક વસ્તુ મગજમાં ફિક્સ રાખવાની કે પહેલાં હંમેશા x આમ લખાય અને ત્યારબાદ હંમેશા કયો આમ લખાય? y આમ. હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર શું હતું? 1/2 માનાંકમાં 1 2 3 + 2 3 1 + 3 1 2, મતલબ x1 મોટા કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2. અને જો અહીંયા તમે માનાંક શરૂ કર્યો તો અહીંયા માનાંક પૂરો કરવાનો ભૂલાય નહીં. ચાલો કાળજી રાખવાની સૂત્ર લખવામાં. 1/2 માનાંકમાં, હવે કિંમતો મૂકીએ. x1, તો x1 ની કિંમત કેટલી થશે? 2, આ મોટા કૌંસમાં. y2 ની કિંમત કેટલી છે? 0. હવે જો આ જે માઇનસ આવે છે એ સૂત્રના માઇનસ છે. y3 ની કિંમત કેટલી છે? -4. ઋણ કિંમત છે એટલે એના નાના કૌંસમાં લખીશું. જો નાના કૌંસની સંજ્ઞા હમણાં તમને મેં આગળ કીધી હતી, -4 મોટો કૌંસ પૂરો, પ્લસ x2 ની કિંમત કેટલી છે? -1, તો એને આપણે નાના કૌંસમાં લખીશું -1 મોટા કૌંસમાં. y3 ની કિંમત કેટલી છે? -4, આ સૂત્રના માઇનસ. y1 ની કિંમત કેટલી છે? 3, પ્લસ x3 ની કિંમત કેટલી છે? 2, y1 ની કિંમત કેટલી છે? 3, સૂત્રના માઇનસ. y2 ની કિંમત 0, માનાંક પૂરો. ચાલો સાદુરૂપ પદ આપવાનું છે. આ 1/2 એમ, આ 2, અહીંયા 0 એમને, આ માઇનસ શું થઈ જાય? +4. ચાલો હવે જો પેલા નિશાનીનું સદરૂપ આપવાનું. આ પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. પછી કેટલા છે? 1. પછી કેટલા છે? 1. ચાલો હવે અહીંયા સાદરૂપ કઈ રીતે આપો? તો આ માઇનસ, માઇનસ પ્લસ 4 ને 3 7, મોટા પદની નિશાની, તો -7 પ્લસ 2, 3 માંથી 0 જાય તો કેટલા આવશે? 3, માનાંક પૂરો. ચલો 1/2, 0 + 4, 4 × 2 = 8. હવે અહીં જુઓ, માઇનસ પ્લસ 7 × 1 = 7 પ્લસ 3 × 2 = 6, માનાંક પૂરો. 8 ને 7 15, 15 ને 6 21,
માનાંકમાં 1 હવે આ કંઈ ઋણ કિંમત તો છે નહીં, ધન છે, માનાંક છોડીશું તો પણ કેવી રહેશે? ધન કિંમત ધન જ રહેશે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કેટલું આવશે? 21/2 એકમ ચોરસ એકમ. કેટલું આવશે? 21/2 ચોરસ એકમ. અને આગળ તમારે લખવું હોય તો તમે લખી શકો 10.5 ચોરસ એકમ. ખાસ સૂત્ર છે ને સાદુરૂપ મેન છે, સાદુરૂપ આપવામાં ભૂલ થાય નહીં. જો તમે ઉપરથી કિંમત લખવામાં પણ ભૂલ કરી તો પણ તમારો જવાબ કેવો આવશે? ખોટો આવશે. જવાબ તમારે આવશે પણ કેવો આવશે? ખોટો. ત્યારબાદ બીજો દાખલો આનો જ તે કે 3 શિરોબિંદુ આમાં પણ આપેલા છે -5 -1, પછી આપ્યા છે 3 5 -5 સોરી, અને પછી આપ્યા છે 5 2. કેટલા આપ્યા છે? 5 2. કયા કયા છે? -5 -1, 3 -5 અને 5 2. હવે આ પણ શિરોબિંદુની મદદથી જે ત્રિકોણ બને એ ત્રિકોણ તમારે શું ગોતવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચાલો પહેલાં તો આને યામ છે પણ બિંદુના નથી ખબર, તો બિંદુ કહી દઈએ. એકને A -5 -1, એકને B 3 -5, એકને C 5 2. ઓકે, ચાલો હવે આની મદદથી એક ત્રિકોણ દોરી દઈએ નાનું એવું સરળતા ખાતર. એમાં આમ ન દર્શાવો તો પણ ચાલશે. આ A, આ B અને આ C. હવે આ ત્રિકોણ એબીસીનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં લખીએ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2. જો સૂત્ર ભૂલાય નહીં, શરૂઆત માનાંકથી થશે. x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2. અને સૂત્ર લખવામાં બીજું પણ તમે શરૂઆત અહીંયા મોટા કૌંસથી કરી, પછી ઉતાવળમાં નાનો કૌંસ ન કરતા. ખોટું ન પડે પણ વ્યવસ્થિત ન લાગે, તમને જ પછી કિંમત મૂકવામાં તકલીફ પડશે. એટલે વ્યવસ્થિત સૂત્ર લખવાનું, કારણ કે બોર્ડમાં નકર આવા જ દાખલા ન પૂછે. એક દાખલો પૂછે એ પણ વ્યવસ્થિત તમારે ગણવાનું. ચાલો હવે x1 y1 x2 y2 x3 y3 કોણ છે એ ખબર કેમ પડશે? તો કહી દઈએ આપણે આને. આ x1 આ y1, આ x2 આ y2, આ x3 આ y3. રેડી? ભૂલ થાય નહીં, x1 x2 એમ આવવું જોઈએ નહીં. ચલો 1/2 માનાંકમાં x1 જો ઋણ છે એટલે એને નાના કૌંસમાં લખીશું -5. y2 ની કિંમત જો ઋણ છે -5. આ સૂત્રના માઇનસ y3 ની કિંમત કેટલી છે? 2 પ્લસ x2 ની કિંમત કેટલી છે? 3. y3 ની કિંમત કેટલી છે? 2. આ સૂત્રના માઇનસ y1 ની કિંમત કેટલી છે? -1. જો માઇનસ છે એટલે એને નાના કૌંસમાં લખીશું -1 પ્લસ x3 ની કિંમત કેટલી છે? 5. y1 ની કિંમત કેટલી છે? -1. માઇનસ છે એટલે એને ફરીથી નાના કૌંસમાં લખીશું આપણે સૂત્રના માઇનસ. y2 ની કિંમત કેટલી છે? -5. એ પણ ઋણ છે એટલે એને ફરીથી પણ નાના કૌંસમાં લખીશું. અને અહીં જો ભૂલાઈ ન જાય માનાંક પૂરો. ત્યારબાદ 1/2 -5 એમને. ચાલો અહીંયા બે જ નિશાની છે, માઇનસ માઇનસ પ્લસ. 5 ને 2 7, મોટા પદની નિશાની. તો -7 પ્લસ 3. અહીંયા માઇનસ માઇનસ પ્લસ, તો 2 પ્લસ 1 પ્લસ 5. હવે જો પહેલાં -1 એમને જ આવશે. અહીંયા પાછળ નિશાની ફરે ત્યારે આગળ નિશાની ફરશે નહીં, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. અને માનાંક પૂરો. ચાલો 1/2 અહીંયા માઇનસ માઇનસ પ્લસ 7 5 35 પ્લસ 2 ને 1 3 3 તેરી 9 પ્લસ 5. અહીંયા
માઇનસ પ્લસ માઇનસ 5માંથી 1 જાય તો 4 મોટા પદની નિશાની એટલે કેવા આવશે +4 આવશે ચલો 1/2 35 પ્લસ 9 પ્લસ 5 ચોકું કેટલા થશે 20 ચાલો ત્રણેયનો સરવાળો કરો તો કેટલો થશે 35 ને 20 55 55 ને 9 64 ચાલો ધન જ કિંમત છે માનાંક છોડશો તો કાંઈ ફરક પડશે નહીં તો 64 ના અડધા કેટલા થશે 32 તો આમ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કેટલું આવશે 32 ચોરસ એકમ કેટલું આવશે 32 ચોરસ એકમ રેડી તમારી પ્રેક્ટિસ માટે હું તમને 3-4 દાખલા અહીંયા હોમવર્કમાં આપું છું જે તમારે ગણવાના રહેશે જેથી તમારે શું થાય દાખલાની પ્રેક્ટિસ વધારે થાય જે તમને આગળ પણ કામ આવશે સૂચના તમારી એની જ રહેશે જે આપણે પ્રશ્ન 1ની સૂચના હતી ને આ એક્સ્ટ્રા હોમવર્ક માટે કે આ જ રીતે તમારે દાખલા ગણવાના પહેલાં આયામ હશે 4-5 7-6 4-3 બીજા આયામ હશે -3-5 3-1 0-3 ત્રીજા દાખલાના આયામ હશે -1 -2 1-0 અને -3-0 ત્યારબાદ ચોથા દાખલાના આયામ હશે 2-3 4-1 અને -1-3 અને પાંચમા દાખલાના આયામ હશે નહીં સોરી 4 જ રાખીએ તો લોડ વધી જશે તમારે તો રેડી તો આ 4 દાખલાને જે મેં તમને આયામ લખી દીધા છે આ જે 4 દાખલાના તમારે શું ગોતવાનું છે આ 4 દાખલાનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે કિંમત મૂકવામાં અને નિશાની બદલાવવામાં ક્યાંય ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું ઓકે